આજે એક મૂર્ખામી કરી છે એટલે તમારી જોડે શેર કરું છું. કંટાળો આવે ને એની એક્સ્ટ્રીમ લેવલની હદ મેં પાર કરી દીધી છે. કારણ કે આજે થયું એવું કે સવારમાં મારે ત્યાં શાકવાળા ભાઈ આવ્યા હતા. તો મને એટલો કંટાળો આવ્યો કે હું નીચે ના ગઈ શાક લેવા માટે. અને મેં કોલ કર્યો મારી બહેનને. કોલ કરીને હું પાછી એવું કહું છું કે હેલો, તું મારું શાક લઈ લેજે ને આજે. તો એ બિચારી ટેન્શનમાં આવી ગઈ કે કેમ, તબિયત ઓકે છે ને, શું થયું? તો મેં એવું ના કીધું મને કંટાળો આવતો હતો, પણ મેં કીધું મારે ત્યાં શાકવાળો નથી આવ્યો એટલે તું શાક લઈ લેજે. એ એકચ્યુઅલી અમારી રીલ્સ જોશે ને તો મને પાક્કી મારવાની છે, ક્યાં તો એનો ફોન આવશે. અને જાતની મૂર્ખામી ક્યારે સમજાઈ ખબર છે કે હવે શાક એને ઓલરેડી મારું બધું લઈ લીધું છે. કારણ કે એને ત્યાં શાકવાળો આવ્યો એટલે છોકરીનો ફોન આવ્યો કે શું લેવાનું છે ખુશી? તો મેં કીધું બધું લેવાનું છે. એને ફોન કરીને કીધું કે આ છે તો મેં લઈ લીધું છે. મેં કીધું ઓકે. અને પછી એનો ફોન આવ્યો કે તારી સગવડે લેવા આવજો. મેં કીધું સારું. હવે સાંજના અત્યારે 6:15 થયા છે એટલે શાક લેવા ઓલરેડી મારું ત્યાં શાક પડ્યું છે એટલે મારે લેવા જવું પડશે. તો મારી બુદ્ધિ એકચ્યુઅલી હવે ચાલી કે મેં થોડીક આળસ કરી. એકચ્યુઅલી થોડી ના કહેવાય, બહુ જ કહેવાય કે મેં જે બહુ જ આળસ કરીને એના લીધે મારે નીચે શાક લેવા ના ગઈ, પણ મારી બહેનને ત્યાં મારા એક્ટિવા પર શાક લેવા જવું પડશે. વિચારો, એક્સ્ટ્રીમ લેવલની હદ પાર કરવાની છે આજે આળસ. તો ફાઇનલી બેનના ઘેર પહોંચી ગઈ છું શાક લેવા માટે. અને આ નોટંકીને તમે જોઈ શકો છો, મને જોઈને નાટક કરવા લાગી. આ રહ્યો દરવાજો ખોલી કાઢ્યો અને બેને મસ્ત વેફર બનાવી હતી. તે વેફર ખાધી, જોડે મારા શાકના પણ દર્શન થઈ ગયા. અને પછી કે જઈએ એટલે ભૂખ્યા તો પાછી આવીએ નહીં. ઘરે આવી ગઈ છું શાક લેવા માટે અને બેનના ઘેર આવીએ એટલે આળસ ના આવે, થાકે ના લાગે. તો મસ્ત મજાના ચીલી પોટેટો એને બનાવ્યા છે, જોઈ શકો છો કેટલા બધા છે. અને આ એક ઘરે પિઝા સોસ બનાવે છે. તો મેં એને કીધું મારું બુકિંગ કરાવી નાખ્યું છે, આજે એના ઘેર પિઝા છે તો હું પણ ખાવા આવવાની છું. મારું બુકિંગ કરાવી નાખ્યું છે. આ છે આરો. જય શ્રી કૃષ્ણ. મજામાં તો બધા લોકો? તમે ઈચ્છા હોય તો તમે આવી શકો છો ચીલી પોટેટો ખાવા. એકદમ ટેમ્પટિંગ છે, આવી જજો, બહુ જ મજા આવશે. આ જો પહેલાં માસી ટેસ્ટ કરશે, પછી હું ટેસ્ટ કરી લઉં. ચાખ્યો કેવા છે? ઓસમ, મસ્ત છે. જોજો, મસ્ત બન્યા યાર. થોડા ચાકી ડીશર પૂરી કરી નાખી. આરો એ જ કરી આવે, મજા આવશે. મમ્મી ના વાત નહીં. હા એ જ ને. તૂટી પડો. ચલો બાય બાય, પછી મળીએ. અને રેસ્ટોરન્ટ ટાઈપ એના ઘરે બનાવ્યા હતા ઇટાલિયન પીઝા. તો એ પણ ચીઝથી લબાલબ ખાધા. મજા આવી. પેટ પૂજા કરી અને આરોને મળી, ભૂમિને મળીને ફટાફટ ગીતા હાકીને ખબર પૂછીને નીકળી ગઈ છું પ્રિયાંશ લેવા માટે. તો પ્રિયાંશ આવી ગયો છે ટ્યુશનથી. અને રસ્તામાં જેવું થયું કે ભાઈ મારી ધનનો મને દગો ના આપે તો સારું, કારણ કે પેટ્રોલ હતું નહીં તો નિકુંજને હેરાન કરવો પડે. લકીલી ધક્કે પંચે પહોંચી ગયું પેટ્રોલ પંપે અને ફટાફટ પેટ્રોલ પુરાવી દીધું. આજે અમે નથી તો આ માણસ જો મજા જો કરે, બાકી ગાનો હભરાશ જોયું. મેં તમને બતાવ્યું કે હું પ્રિયાંશને લેવા ગઈ હતી અને ત્યાંથી પેટ્રોલ પુરાવા ગઈ. અને આ માણસ જો બાકી છે ને એકલો મજા કરે છે ને. બૈરું ઘેર ના હોય ને એટલે ધણિયાને જલસા. એ આને પ્રૂવ કર્યું બાકી આજે. ખુશી પુલાવ કરીએ અને મસાલા પાપડ કરીએ. મસ્ત પંજાબી શાક બનાવ્યું છે. તો જો તમારો બેસી ગયો છે ફટાફટ મસ્ત મજાનું. મારો એ તો જોઈ રહ્યા છો તમે, કંઈ કહેવાની જરૂર નથી. કારણ મેં કેટલું બધું બનાવ્યું. મજા કરું છું, મેં એટલું નથી બનાવ્યું. આજે અમારા મેનુમાં હતું ખાલી પંજાબી શાક અને પરોઠા. તો મેં બનાવી દીધી છે આલુ મટર પનીરની સબ્જી, જોડે મસ્ત ગરમા ગરમ પરોઠા. તો મેં તમને બતાવ્યું નિકુંજ ઓલરેડી પુલાવ બનાવવાનું ચાલુ કરી નાખ્યું હતું. કારણ કે બી નીકળો હતો એટલે પછી કહે ને કે જંગલમાં સિંહને એકલા મૂકી દો એટલે મોજે દરિયા. તો ભાઈ ઘરે એકલા હતા એટલે મસ્ત મજાના ગાન સાંભળતા એમને થયું કે ચલો પુલાવ પણ બનાવી દઈએ. પૂરા પાકી દિમાગ એમનું એટલે પછી મસ્ત પુલાવ બનાવ્યો. તો બતાવશું તને પુલાવ એટલો મસ્ત અને ટેમ્પટિંગ થયો છે. આ રહ્યો પુલાવ. ક્રેડિટ હું નહીં લઉં કારણ કે મેં નથી બનાવ્યો છે નિકુંજે. આટલા જ તો પેટ ના ભરાય આપણું, સોરી મન ના ભરાય. એટલે પછી જોડે પાછું બનાવ્યું મસાલા પાપડ. તો એ પણ તમને બતાવી દઉં. તો બનાવી દીધો જોડે. અધૂરું મેનું મજા ના આવે ને પાછું, એટલે જોડે બનાવી દીધો મસાલા પાપડ. એ પુલાવની તૈયારી કરતો હતો તો પછી હું બી નવરી કેમ ઊભી રહું? આપણને પાછી સુરાતન તો ઉપડે જ એકબીજાનું જોઈને. એટલે મેં મસાલા પાપડ બનાવ્યું. દાડમ હતું, પાઇનેપલ હતું અને સલાડ ઓલરેડી સમારેલું હતું. તો કોલ્ડ રાયતું બનાવી દીધું. ફૂલ પંજાબી મેનુ, કશું બાકી નથી રાખ્યું. છાશ છે તો છાશ પ્રિયા જલ્દી ફટાફટ છાશનો ગ્લાસ લેતો આવે. આમાં છે ડુંગળી જે નિકુંજને જોઈએ છે. આમાં છે કાકડીનું સલાડ જે મારે જોઈએ છે. અને આ છે લીલા મરચાં જે અમને ત્રણેયને જોઈએ છે. બે છાશ લાના જલ્દી સે. પ્રિયાંશ ખાઈને કે શાક કેવું થયું છે.
निकुंज कैसा बनाया? ओहो कोई शब्द જ નહીં એમ શબ્દ એટલું અપ્રતિમ શું વાત છે અપ્રતિમ બન્યું છે. બસ હવે એટલું કહેવા માંગુ છું તો જરા હું ખાઈ લઉં. તો ફાઇનલી અમારું મસ્ત ડિનર થઈ ગયું છે. તો ઓવર ખવાઈ ગયું છે એટલે સમજી ગયા ને શું કરવું પડે. એક્ઝેક્ટલી બરાબર સમજ્યા. વોકિંગ તો જોગિંગ કરવા નથી જતા પણ વોકિંગ કરવા જઈએ છીએ. વોકિંગ કરવા બી નથી જતા, ખાવાનું સ્પેશિયલ પચાવવા જઈએ છીએ. બાકી અમે બે એક નંબરના આળસુના પીર છીએ. અમે તો સાંભળ્યું છે ને આમના બ્લોગમાં કે આ કેટલી આળસુ છે. એટલે આજે એ જે ચાલે છે ને ફક્ત કમ્પ્લેન કર રહા હે મેરી. પેટ ભરીને ખાધું ને એટલે ચાલે, બાકી નો ચાલે. માણસ જિંદગીમાં નહીં ચાલે એવું કહેવાય કે અહીંથી સમજી જાવ એટલે બસ. ચાલો ચલો, હવે પાછું ચાલવા દે. આવવાનું છે હા તારે. હા એ બી છે. હા, સોરી અને ખરાબ દરવાજો લાગે, બંધ થઈ જાય સમજી લેજે. સોરી થોડું ખરાબ લાગે પણ કેમ ડોન્ટ માઇન્ડ. તો બાય બાય. અમારો બ્લોગ Bye અહીંયા જ bye. પૂરો કરીએ છીએ. गुड नाइट. स्वीट ड्रीम. खुशी की प्यारी दुनिया को अपनी फैमिली का हिस्सा बनाएं एंड सब्सक्राइब एंड लाइक करें.